તો કેમ છો ભાઈઓ? હું છું જીતેન્દ્ર અને તમે દેખી રહ્યા છો જીતુ બ્લોગર. અને આજે હું મારો બ્લોગ બનાવવાનો બીજો દિવસ છે. હું તમને બ્લોગ બતાવીશ. તમારે કેવું લાગે છે તમારે કહેવાનું છે. હું હોસ્ટેલમાં રહું છું અને હું ગુજરાતી બોલીશ. અને અત્યારે દેખો હું કસરત કરવા આવ્યો છું અને તમને એકદમ જબરજસ્ત નજારો દેખાડું. અમારો ગામડાનો નજારો તમે દેખો કેવો લાગે છે. અને પછી તમે પણ ફરવા આવો, મુલાકાતે આવો ગામડાની. કેવું લાગે છે તમે દેખો. બાકી બીજું કંઈ કહેતું નથી. અભી તમને નજારો બતાડું, પછી હું વર્કઆઉટ કરું, પછી નાસ્તો કરવા મારે હોસ્ટેલમાં જવાનું છે. તમને હોસ્ટેલ બતાડું મારી. બાકી બસ તમને નજારો દેખાડું. દેખો. તો ગાઈસ તમે દેખ્યો કેવો નજારો લાગે છે. તો ગાઈસ નજારો કેવો લાગ્યો તમે મને કહેજો, કોમેન્ટમાં કહેજો કે કેવો નજારો લાગ્યો તમને. અને હું હોસ્ટેલમાં રહું છું અને મારી સ્કૂલ પણ અહીંયા જ સ્કૂલ છે, હોસ્ટેલમાં સ્કૂલ છે અને સાઈડમાં હોસ્ટેલ છે. હોસ્ટેલ છે અને આ લીમડો છે. દેખો કેવો દેખાય છે. આ અહીંયા ગામડામાં તમે જ્યાં દેખો ત્યાં લીલોતરી જ દેખવા મળશે તમને. તમે એક દિવસ ગામડાની મુલાકાતે લો. કેવું છે ગામડું દેખો. તમે સિટીમાં રહીને તમે ગામડું નહીં જોયું હોય તો પણ ગામડું જોવા આવો. તમે દેખો કેવું માહોલ છે. એક દિવસ તમે રવિવાર શનિવાર ફરવા નીકળો, બહાર નીકળો, જ્યાં તમને લીલોતરી દેખાય ત્યાં પર જાઓ. તમે જાઓ. બાકી બીજું કંઈ કહેતો નથી. આજે મેં વર્કઆઉટ તો તમને વિડીયો આગળ દેખ્યું છે કે કેવો વર્કઆઉટ કરું છું હું. બાકી મારી જોડે કંઈ સાધન નથી. હું હોસ્ટેલમાં રહીને સ્કૂલ પર આવીને કસરત કરું છું, પુશઅપ મારું છું, બેઠક કરું છું ને એમ કરીને પુશઅપ કરીને જાતે ફિટ રહું છું. બાકી બીજું કંઈ કહેતો નથી. તો આજે બ્લોગ આટલા સુધી રાખું છું.